નમસ્કાર, હું મલય વ્યાસ અને પહેલાના ઇન્ટરવ્યુમાં આપણે ખાંભા ગ્રંથાલયની વાત કરીશ, અધિકારી શ્રી સાથે વાત કરી. અત્યારે ખાંભા કન્યા શાળાના પ્રિન્સિપાલ શ્રી ભૂપતભાઈ વંડરા સાહેબ પણ ઉપસ્થિત છે. તે પણ આ ગ્રંથાલયની હાજરીમાં અને પુસ્તકો જોવા આવ્યા. સાહેબ, એક શિક્ષક તરીકે સૌથી પહેલા આપને કેટલો રાજીપો છે ખાંભામાં પુસ્તકાલય શરૂ થયું? ખાંભામાં જે પુસ્તકાલય શરૂ થયું એ ખૂબ જ અંતરથી રાજીપો થયો છે. વિદ્યાર્થી છે, આપણા જે સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે, વિદ્યાર્થીઓ છે, સ્પર્ધકો છે, એને સરસ મજાના અહીંયા જે કાંઈ પુસ્તકો જોતા હોય વિના મૂલ્યે પ્રાપ્ત થાય છે અને નવું જ્ઞાન એમને પ્રાપ્ત થાય છે. એમને કોઈ પણ પુસ્તક જોતા હોય તો કાંઈ પણ મહેનત વગર એમને ખાંભામાં રવિવારે પણ એને પુસ્તકો પ્રાપ્ત થશે અને પોતાની જરૂરિયાત મુજબ એને કોઈ પણ પુસ્તકો અહીંથી મળશે. સાહેબ, આપણે ત્યાં એવું પુસ્તકનું તો એવું કહેવાય પણ છે, આની પહેલા પણ વાત કરી એમ કે એક મિત્ર છે, તો આપના જીવનમાં પુસ્તકનું મહત્વ અને આપ આજે પ્રિન્સિપાલ આચાર્ય શ્રીના સ્થાન ઉપર છો તો પુસ્તક વિશે આપ પણ થોડીક વાત કરો કે આપણા જીવનમાં પુસ્તકનું કેટલું મહત્વ. જ્ઞાનનું જે પ્રાપ્તિ થાય છે એ પુસ્તકમાંથી જ થાય છે, કારણ કે આપણે ગમે ત્યારે તેને વાંચન કરી શકીએ છીએ અને દુનિયાના કે ભારતના કોઈ પણ ઋષિમુનિઓ છે, મોટા મોટા લેખકો છે, વૈજ્ઞાનિકો છે, એનું જ્ઞાન, એની માહિતી, એનો અનુભવ આપણને સરળતાથી મળી શકે. તો આ હતા ભૂપતભાઈ વનરા સાહેબ, જેમણે પુસ્તકોની માહિતી આપી. ધન્યવાદ.